નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિર્ધનિદાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનું વર્ણન ચાલે છે. 47 શક્તિ પૈકી 43 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 43મી શક્તિ કરણ શક્તિ. કરણ શક્તિ, કરણ એટલે સાધન. ભગવાન આત્મામાં આવા સટકારક રૂપ શક્તિ છે. કર્તાપણા રૂપ શક્તિ એ કર્તૃ શક્તિ, કર્મપણા રૂપ શક્તિ એ કર્મ શક્તિ અને સાધનપણા રૂપ આ શક્તિ એ કરણ શક્તિ. એ રીતે સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ 6 કારકપણા રૂપ ત્રિકાળી ગુણ પડ્યા છે એ શક્તિ રૂપે છે. આ શક્તિઓ ભગવાન આત્મામાં ત્રિકાળ છે, 3 કાળ રહેલી છે. એટલે આ ક્ષણિક કારકો રૂપે નથી, પણ આ તો શક્તિ રૂપે આત્મામાં પડ્યું છે એની વાત છે. કરણ શક્તિ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે ભવતા એટલે વર્તતા, થતા, ભવતા ભાવના, ભવનના, ભવનના એટલે થવાના, સાધકતમપણામય કરણ શક્તિ. ભવતા ભાવના, ભવનના, સાધકતમપણામય. સાધકતમપણું એટલે શું? સાધકતમ એટલે ઉત્કૃષ્ટ સાધક, તો ઉત્કૃષ્ટ સાધકપણામય એટલે ઉગ્ર સાધનપણામય કરણ શક્તિ. ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 192. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આત્મા પોતે કર્તા થઈને પોતાના સમ્યક દર્શન આદિ નિર્મળ કાર્યને કરે છે એ તો ઠીક, એટલે કે એ વાત તો બરાબર છે, એ તો સમજ્યા. અને અગાઉ શક્તિના વર્ણનમાં એ વાત આવી, કર્તૃ શક્તિના વર્ણનમાં, કે એ કાર્યનો કરતા ભગવાન આત્મા પોતે છે. અને એની પહેલા કર્મ શક્તિની અંદર એ વાત આવી કે આત્મા એવું કાર્ય કરે છે અને એવા કાર્ય રૂપે પોતે થાય છે, એટલે એ કર્મ પણ પોતે જ છે. એટલે એ વાત તો બરાબર કે આત્મા પોતે કરતા થઈ અને પોતાના આવા સમ્યક દર્શન આદિ નિર્મળ કાર્યને કરે છે, અને એમ એ પોતે પોતાને એ કાર્ય પ્રાપ્ત કરે છે. એટલે કરતા કર્મ તો વાત બરાબર સમજાય. પણ હવે અહીંયા એમ કહેવું છે કે પણ એનું સાધન શું? અહીંયા એમ કહ્યું ગુરુદેવે કે એ તો ઠીક, પણ એનું સાધન શું? એ તો ઠીક એટલે કે આ તો બરાબર છે, સમજાયું કે આવા નિર્મળ પરિણામને આત્મા કરે છે, પણ એનું સાધન શું? એટલે કે એ કરતા થઈ અને કરે છે તો કયા સાધન વડે એ પોતાનું કાર્ય સાધે છે? અને એના સમાધાન રૂપે કહે છે કે ભવતા ભાવના ભવનના સાધકતમ પણામય કરણ શક્તિ છે. આ શક્તિ એ સાધન એટલે કરણ શક્તિ. એ સાધન કરણ શક્તિ શું છે એ આચાર્ય ભગવાન સમજાવે છે કે ભવતા એટલે થતા, વર્તતા, ભાવના, એ થતા ભવતા ભાવ કયા છે? તો આ નિર્મળ પરિણામ છે તે. તો એવા જે થયા છે ભાવ, એ થાય છે
એવું ભવન થાય છે, તો એના સાધકતમપણામય એટલે ઉત્કૃષ્ટ સાધકપણામય આ કરણ શક્તિ છે. એ શક્તિ આત્મામાં પડી છે, એટલે આત્મા જ એનું સાધન છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માની આ શક્તિ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન થાય છે. ભવતા ભાવના ભવનના એમ કહ્યું ને, તો ભવતો ભાવ શું છે? ભવતો ભાવ એટલે શું? એટલે કે વર્તમાન વર્તતો નિર્મળ ભાવ. વર્તમાન વર્તતો નિર્મળ ભાવ એટલે વર્તમાન સમ્યક દર્શન આદિ નિર્મળ ભાવ, તે ભવતો ભાવ છે અને તે કાર્ય છે. અને તે કાર્યનો કર્તા ભગવાન આત્મા છે અને એનું કર્મ પણ આત્મા જ છે. અને હવે કે છે કે એ કાર્ય થવાનું જે ઉત્કૃષ્ટ સાધન એ પણ આત્મા પોતે જ છે. સાધકને વર્તમાન સમ્યક દર્શન આદિ નિર્મળ કાર્ય વર્તે છે, તેનું સાધકતમ એટલે ઉત્કૃષ્ટ સાધન એ આત્મા પોતે જ છે. સાધકતમ કેમ કહ્યું? સાધકતમ કહ્યું ને, તો સાધકતમ શા માટે કહ્યું? કે નિયમરૂપ અબાધિત સાધન, નિયમરૂપ અબાધિત સાધન, જેને કોઈ બાધા નડતી નથી અને નિયમથી જે એ જ સાધન હોય છે, તો કે નિયમરૂપ અબાધિત સાધન આ આત્મા એક જ છે. વ્યવહાર રત્નત્રય એ સાધન નથી. વ્યવહાર રત્નત્રય એટલે શુભ ભાવ એ સાધન નથી. તો સાધન શું છે? તો કે આત્મા પોતે જ સાધન છે. તેનું સાધન તેની વાત ચાલે છે, એના નિર્મળ પરિણામની વાત ચાલે છે. જે વર્તમાનમાં નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, ભગવાન આત્માના વર્તમાન વર્તતા નિર્મળ પરિણામ સમ્યક દર્શન આદિ રૂપે જે નિર્મળ ભાવ, તે ભવતો ભાવ છે, તે થતા પરિણામ છે, થતો ભાવ છે. અને એ કાર્ય, તો એ કાર્ય થવાનું ઉત્કૃષ્ટ સાધન આત્મા પોતે જ છે. અને હવે એમાં એમ કે છે કે આ સાધકતમ કેમ કહ્યું આ સાધનને? તો કે છે કે નિયમરૂપ અબાધિત સાધન આ એક જ છે, બીજું નથી. આ સાધન એક જ એવું છે કે નિયમથી આ જ હોય અને અબાધિત, એને કોઈ બાધા હોય નહીં એવું નિયમ રૂપ અબાધિત સાધન આ આત્મા એક જ છે. ગુરુદેવ કહે છે ગજબ વાત છે ભાઈ. વ્યવહાર રત્નત્રય તે સાધન નથી અને અન્ય પદાર્થ પણ કોઈ સાધન નથી, એમ અહીં કહે છે. આ કહે છે આત્મા જ્ઞાયક પ્રભુ ગુણી સ્વભાવવાન છે અને જ્ઞાન આદિ તેના ગુણ છે. આત્મા જ્ઞાયક અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એ ગુણી, તો અનંત ગુણ છે, તો એવો અનંત ગુણમય એનો સ્વભાવ છે. કે છે કે આત્મા જ્ઞાયક પ્રભુ ગુણી સ્વભાવવાન છે અને જ્ઞાન આદિ તેના ગુણ છે. તેના ગુણને અહીં શક્તિ કહે છે. ગુણ કહો કે શક્તિ કહો, અને ગુણ કે શક્તિ છે અને એનું પરિણમન છે, તો પછી એવો સ્વભાવ હોય. એટલે ગુણ કહો, શક્તિ કહો કે સ્વભાવ કહો, બધી એક જ વસ્તુ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. અનંત શક્તિઓનો અભેદ એક પિંડ પ્રભુ આત્મા છે. આ અભેદ એક રૂપની દ્રષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ પગથિયું એવું સમ્યક દર્શન પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ ધર્મની શરૂઆતનું કાર્ય. ધર્મની શરૂઆત શેનાથી થાય છે? સમ્યક દર્શનથી થાય છે. આ વાત આવી ત્યાં સુધી તો બરાબર,
પણ બધાને પછી એક જ પ્રશ્ન થાય છે કે એ વાત તો બરાબર, સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય, પણ એ સમ્યક દર્શન પ્રગટ કરવાનું સાધન શું? પંગડમાં ગુરુદેવ 45 વર્ષ સુધી આ વાત સમજાવતા. એ 45 વર્ષ દરમિયાન એમણે આ વાત ઘણી વાર સમજાવી અને અનેક લોકો આવ્યા. એક વખત એક મારવાડી ભાઈ પ્રવચનમાં બેઠા હતા. આખું પ્રવચન પૂરું થયું, બધી વાત થઈ, પણ પછી કે પણ એનું સાધન, એનું કંઈક સાધન તો હોવું જોઈએ ને. સાધન શું? અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય એ વાત તો બરાબર, પણ એનું સાધન શું? વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ એનું સાધન ખરું કે નહીં? તો કહે છે કે ના, એ કોઈ સાધન નથી, કેમ કે એનાથી ધર્મ થવાનો નિયમ નથી. વ્રત, તપ એટલે બાહ્ય તપ. વ્રત અને બાહ્ય તપ કે ભક્તિ કે પૂજા એ બધો શુભભાવ છે, એનાથી પુણ્યનો બંધ થાય, પણ એનાથી ધર્મ ન થાય. કેમ કે ધર્મની વ્યાખ્યા શું છે? પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જે કરાવે તે ધર્મ. એવો ધર્મ આ વ્રત, તપ, ભક્તિ, પૂજાથી થતો નથી, એટલે એ ખરું સાધન નથી. પણ જ્યારે એ ખરું સાધન પોતાનું સ્વરૂપ છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, તો એવું એ સાધન જ્યારે હોય છે અને ભગવાન આત્મા પોતે એવા નિર્મળ પરિણામ પ્રગટ કરે છે, તો સાથે આ બધા હોય, આ વ્રત, તપ આદિ હોય, પૂજા વગેરે હોય, એવા શુભભાવ હોય, પણ વાસ્તવમાં એ કાંઈ સાધન નથી, કેમ કે એનાથી ધર્મ થવાનો નિયમ નથી. કરણ શક્તિ વડે આત્મા પોતે જ તેનું સાધકતમ સાધન થઈ સમ્યક દર્શન રૂપ પરિણમે છે. આત્મા સાધન શા માટે સાધન? કેમ કે અંદર એવી કરણ શક્તિ એટલે સાધન રૂપ થવાની શક્તિ આત્મામાં પડી છે. એટલે કરણ શક્તિ વડે આત્મા પોતે જ તેનું સાધકતમ સાધન થઈ સમ્યક દર્શન રૂપ પરિણમે છે. આત્મા જ પરિણમે છે, સાધન થઈને આત્મા જ પરિણમે છે. અગાઉ આત્મા કર્મ થઈને પરિણમે એમ વાત આવી, કર્તા થઈને પરિણમે એમ વાત આવી, અને હવે આ સાધન થઈને, કરણ થઈને પરિણમે એમ વાત કરી છે. અને એનું કારણ આ કરણ શક્તિ છે જે ત્રિકાળ આત્મામાં પડી છે. આત્મામાં જ તેનું નિયમરૂપ સાધન થવાની શક્તિ છે. આવી વાત છે. અહીંયા છઠ્ઠા પેરેગ્રાફમાં આગળ કહે છે કે ભાઈ, તને ધર્મના સ્વરૂપની ખબર નથી. ધર્મ તો એને કહીએ જેમાં રાગ રહિત અંદર પોતાની ત્રિકાળી ચીજ છે તેની દ્રષ્ટિ અને આલંબન હોય, જેમાં રાગ ન હોય અને પોતાની ત્રિકાળી ચીજની દ્રષ્ટિ હોય, એનું આલંબન હોય, એનો આશ્રય હોય, એ ધર્મ. જેમાં અનાકુળ આનંદના વેદનવાળી સ્વાનુભવની વિતરાગી દશા હોય, એ ધર્મ. ભેદના પક્ષથી રહિત થઈને, બધા પ્રકારના ભેદને છોડીને, ત્યાગીને, એનાથી રહિત થઈને પોતાની અભેદ એકરૂપ ચૈતન્ય માત્ર વસ્તુ છે, એ ચૈતન્ય માત્ર વસ્તુની દ્રષ્ટિ કરવાથી, ત્યાં એકાગ્રતા કરવાથી ધર્મનું પ્રથમ ચરણ એવું સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. અને આ સિવાય બીજું બધું થોથા છે. દેખે છે કે ભાઈ, તારી ચીજમાં વર્તમાન થવા યોગ્ય જે નિર્મળ ધર્મના પરિણામ થાય, તો એવા ધર્મના પરિણામનું સાધન શું? એ ધર્મના પરિણામ થાય છે તો એનો કર્તા આત્મા છે, અને એ પરિણામ આત્મામાં થાય છે, એટલે આત્મા એ પરિણામ રૂપ થાય છે. એનું સાધન શું? તો કે સાધન પણ ભગવાન આત્મા પોતે જ છે, અને એ સર્વોત્કૃષ્ટ સાધન છે, એટલે સાધકતમ. તો આવું સાધકતમ પ્રણામ રૂપ અંદરમાં ગુણ પડ્યો છે, એ કરણ શક્તિ છે.
ધર્મને સાધનારા ધર્મના સ્તંભ એવા વિતરાગી સંતો મુનિવરો કેવળી ભગવાનના આળતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આમાં કંઈ આડું-અવળું કરવા જાય તો કાંઈ હાથ આવે એમ નથી. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજીને એવો જ પુરુષાર્થ ઉપાડવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને એમ જ આ મહાપુરુષોએ, આ મુનિવરોએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તે જીવનો આત્માનો ભવતો ભાવ છે. શુદ્ધ આત્મા છે એનો આ ભાવ એ પણ નિર્મળ છે, પવિત્ર છે, એ ભવતો ભાવ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તે ભવતો ભાવ છે. તેના ભવનના ઉત્કૃષ્ટ એકમાત્ર નિર્બાધ સાધનરૂપ આત્મામાં કરણ શક્તિ છે. આ સાધન. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા, એ તો નિશ્ચય અભિન્ન સાધન કહ્યું, પણ શાસ્ત્રમાં ભિન્ન સાધન સાધ્ય પણ કહ્યું છે ને. આ નિશ્ચય અભિન્ન સાધન કહ્યું, પણ શાસ્ત્રમાં ભિન્ન સાધન સાધ્ય પણ કહ્યું છે ને. કેમ કે આમાં તો અભિન્ન સાધન થયું. નિશ્ચય અભિન્ન સાધન. અભિન્ન એટલે આત્મા જ્યાં એ કાર્ય થાય છે, જે એનો કર્તા છે, એનાથી આ સાધન અભિન્ન છે, એનાથી સાધન જુદું નથી. આ પરિણામ કોના થયા? આત્માના થયા. અને એ ચૈતન્યના પરિણામ ચેતનમય પરિણામ છે, એનો કર્તા આત્મા છે. અને એ થવાનું જે સાધન છે એ પણ આત્મા છે. એટલે આત્માથી એ જુદા પરિણામ નથી અને સાધન પણ જુદું નથી. એટલે આ તો નિશ્ચયથી અભિન્ન સાધન થયું. જે આત્માથી જુદું નથી, ભિન્ન નથી, એવું અભિન્ન સાધન છે. નિશ્ચયથી તો વાત બરાબર છે. આત્મા પોતે જ ષટકારક રૂપે પરિણમી જાય છે. એમ પોતે ષટકારક રૂપ પરિણમીને પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પોતે સ્વયંભૂ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. અને એમાં આ સાધન છે તે અભિન્ન સાધન છે. આત્માથી જુદું નથી. આત્મા પોતે જ સાધન રૂપ પરિણમે છે. પણ શાસ્ત્રમાં ભિન્ન સાધન સાધ્ય પણ કહ્યું છે ને, તો એનું શું? ગુરુદેવ કહે છે કે ભાઈ ત્યાં તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાયું છે. એ જે ભિન્ન સાધન કહ્યું છે ને, ભિન્ન સાધન સાધ્ય. સાધન અને સાધ્ય જુદાય. વ્યવહારમાં આપણને એવી જ કલ્પના છે, એવા જ વિકલ્પ છે કે સાધન જુદું હોય, સાધ્ય કરતા સાધન જુદું હોય. એવી જ આપણને અનાદિથી ઊંધી માન્યતા છે. કેમ કે દ્રષ્ટિ સમ્યક નથી ને, એટલે એવી ઊંધી માન્યતા છે. વાસ્તવમાં એવું નથી. પૂતગળના પરિણામ કરવા વાળું બીજું અન્ય પૂતગળ કે જીવ નથી. પણ આપણને એવું લાગે છે કે બીજો કોઈક એનું કાર્ય કરે છે. એટલે કોઈક સાધન, એના સાધન દ્વારા પેલાનું કાર્ય થાય છે. આ બધું આપણને લાગે છે. પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. સાધન છે એ એનાથી જુદું હોય નહીં. દ્રવ્ય જે છે એ દ્રવ્ય પોતે જ પરિણમી જાય છે. અને એટલા માટે જ એમ કહ્યું કે એ પર્યાયના સત્કારક એના પોતાના છે. સાધન એ જ હોય. અહીંયા તો ભગવાન આત્માની વાત છે, એના નિર્મળ પરિણામ થાય છે. તો એમાં એ સાધન નિશ્ચયથી જે છે એ જ સત્ય સાધન છે, સાચું સાધન છે. અને એ દ્વારા જ એવા નિર્મળ પરિણામ થાય છે. પણ છતાંય શાસ્ત્રમાં કોઈક જગ્યાએ ક્યાંક એ ભિન્ન સાધનની વાત આવી હોય, કે સાધન અને સાધ્ય બંને જુદા, તો ત્યાં તો એ બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. કે એ જ્યારે કાર્ય થયું ત્યારે બાહ્યમાં શું નિમિત્ત હતું, કેવા પ્રકારે નિમિત્ત હતા, તો એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. રાગની મંદતારૂપ વ્યવહાર રત્નત્રય એટલે શુભ ભાવ. રાગની મંદતારૂપ, રાગ દ્વેષ કષાયોની ઘણી મંદતા હોય એવો આ શુભ ભાવ, એ વ્યવહાર રત્નત્રય, તે સાધન અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન
ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયથી સાધ્ય એમ કહ્યું છે, તો ત્યાં એ તો બાહ્ય વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. કાંઈ ખરેખર એ સ્વભાવ દ્વારા શુદ્ધ રત્નત્રય પ્રગટ થાય, એ સાધ્ય પ્રગટ થાય એમ નથી. એ આરોપિત ઉપચારનું કથન છે. આગળ 193 પાના ઉપર કહે છે કે દેવગુરુ શાસ્ત્રને સંકિતનું કારણ એટલે સાધન કયું હોય તો તે ઉપચાર માત્ર છે. એ નિમિત્તનું કથન જાણો. અંદર નિજાત્માનું સાધન જેને વર્તે છે એવા ધર્મીના વ્યવહાર રત્નત્રયને અને દેવગુરુ શાસ્ત્રને સહચર અથવા તો નિમિત્ત જાણી ઉપચારથી સાધન કહેવામાં આવે છે. બાકી કરણ એટલે સાધન ગુણ વડે પોતાનો આત્મા જ પોતાના સંકિત આદિ નિર્મળ ભાવોનું વાસ્તવિક સાધન છે. આત્મામાં એવી કરણ નામની શક્તિ પડી છે એટલે આત્મા જ સાધન થાય છે, બીજું કોઈ સાધન છે જ નહીં. પોતાના પરિણામનું સાધન આત્મા પોતે જ છે, કેમ કે અંદરમાં આ સાધન ગુણ એટલે કે કરણ શક્તિ પડી છે. એને કારણે એ પોતે પોતાનું જે ભવન થાય છે એનું સાધન એ પોતે ભગવાન આત્મા જ છે, બીજું કોઈ નથી. નિર્મળ પરિણત નિજ શુદ્ધ આત્મા જ પરમાર્થ સાધન છે. બાહ્ય નિમિત્તો અને ભેદરૂપ વ્યવહાર કોઈ સત્યાર્થ સાધન નથી, કોઈ સાચું સાધન નથી. પણ છતાંય જ્યાં એને સાધન કયા હોય તો ત્યાં એ ઉપચાર માત્રથી ગયા છે એમ સમજવું, અને મૂળ અંતરંગ સાધનના અભાવમાં તેને ઉપચાર પણ લાગુ પડતો નથી એમ યથાર્થ જાણવું. કે જે વ્યવહાર સાધન કયા હોય એને સાધને ત્યારે જ કહેવાય કે જે નિશ્ચયથી સાચું અંતરંગ સાધન છે અને એવું કાર્ય થાય છે. પણ અંતરંગ સાધન નથી તો પછી આ જે શુદ્ધભાવ વગેરે છે એને ઉપચારથી પણ સાધન કહેવાતું નથી. આવો વિતરાગ પરમેશ્વરનો માર્ગ ભગવાને ભાગ્યો છે. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અનંતવાર એનો જૈન કુળમાં જન્મ થયો. સાક્ષાત 3 લોકના નાથ અર્યંત દેવના સમોત્તરણમાં પણ અનંતવાર ગયો અને ભગવાનની દિવ્ય વાણી પણ સાંભળી. વળી વનવાસ જઈ દિગંબર નગ્ન મુનિ દ્રવ્યલિંગી થઈને દુર્ધર વ્રત તપ આદર્યા, પંચ મહાવ્રત પાળ્યા, બધું કર્યું. એટલે કહે છે ને કે વહ સાધન બાર અનંત કીઓ, અનંત બાર એણે આવા સાધન ગયા પણ બધું જ ફોગટ ગયું. કારણ કે આ બાહ્ય સાધન નિયમરૂપ સાધન નથી. સાધન શક્તિમય નિજ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ સંકિત આદિ સાધ્યનું સાધન છે. માટે તે એકની જ દ્રષ્ટિ કર, એટલે કે એવા આત્માની જ દ્રષ્ટિ કર, તે એકનું જ આલંબન કર. તે જ તારું સાધ્ય અને સાધન છે. એનું એકનું જ આલંબન કર. તારું સાધ્ય અને સાધન તારામાં જ એક શુદ્ધ આત્મામાં જ સમાય છે. એના પછીના પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે નિત્ય આનંદનો નાથ પ્રભુ નિજ શુદ્ધ આત્મા છે. તેનો આશ્રય કરવાથી તેની સાધન શક્તિ પરિણમતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિર્મળ ભાવોનું ભવન થાય છે. પ્રભુ તારા ધર્મનું જે વિતરાગી કાર્ય તેનું સાધન વ્યવહારનો રાગ નથી. વિતરાગી કાર્ય થાય અને સાધન રાગ હોય? વિતરાગી કાર્યનું સાધન રાગ હોય? વિતરાગી કાર્ય
ધર્મ છે એનું સાધન રાગ હોય, વ્યવહારનો રાગ શુદ્ધભાવ હોય, ન હોય. કેમ કે એ શુદ્ધભાવ, એ રાગ તો એને પહોંચતોય નથી. વિતરાગી કાર્યને રાગ પહોંચતો નથી, સ્પર્શતો નથી. વિતરાગી કાર્યની દિશા જુદી છે અને રાગની દિશા જુદી છે. બંને તદ્દન ભિન્ન વસ્તુ છે. વિતરાગી પરિણામ થાય છે એટલે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે, નિજરા થાય છે. જ્યારે આ રાગના પરિણામ ગમે તેવા ઉત્કૃષ્ટ રાગ છે, શુદ્ધભાવ છે, તો એના પરિણામ રૂપે તો બંધ પડે છે. એ બંનેની દિશા જ જુદી છે. તો પછી એ રાગ એ વિતરાગી કાર્યનું સાધન ક્યાંથી થાય? અનંત ગુણ મહિમાવાન શુદ્ધ આત્મદ્રવ્ય જ તારા સિદ્ધરૂપ ભાવોનું સાધન છે. કેમ કે તે ભાવોમાં આત્મા તન્મય છે. એવા ભાવમાં આત્મા તન્મય છે. અગાઉ કહ્યું હતું કે જેમાં એ તન્મય છે એનો કરતા એ થાય. જે તન્મય હોય એ જ એનો કરતા હોય. અહીંયા પણ એ જ રીતે વાત કરી છે કે એ ભાવોમાં આત્મા તન્મય છે અને એ જ એનું સાધન છે. કેમ કે અંદરમાં એવી કરણ શક્તિ પડી છે એટલે આત્મા સાધન થાય છે. સર્વજ્ઞ પરમેશ્વરે આત્માને કેવો દેખ્યો છે? કહે છે કે પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ, નિજ સત્તાએ શુદ્ધ સૌને દેખતા હો લાલ. સર્વ જગતને દેખનાર પ્રભુ આપ જ્ઞાયક છો. આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ પવિત્ર છે એમ આપે જ્ઞાનમાં જોયું છે. પરવસ્તુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નો કર્મને આપે અજીવપણે દેખ્યા છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના ઇત્યાદિને આપે પાપ રૂપે દેખ્યા છે. અને દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ ભાવને આપે પૂર્ણ તરીકે દેખ્યા છે. નિજ હોવાપણું તો પ્રભુ આપ શુદ્ધ દેખો છો. તો દેખે છે કે લ્યો વ્રત, તપ આદિ પુણ્ય ભાવોને આત્માના હોવાપણે ભગવાન દેખતા નથી. પછી તે સાધન છે એ વાત ક્યાં રહી? અંદર કથામાં એમ આવ્યું ને કે સૌને પેખતા હો લાલ, અને એનું ખૂબ વિસ્તારપૂર્વક ગુરુદેવે વર્ણન કર્યું. શું કહ્યું? ફરીથી એ વર્ણન લઈએ. સર્વજ્ઞ પરમેશ્વરને સંબોધીને વર્ણન કર્યું છે કે સર્વ જગતને દેખનાર પ્રભુ આપ જ્ઞાયક છો. આપ સર્વજ્ઞ છો. આપ જ્ઞાન કરી રહ્યા છો, જગત આખાનું જ્ઞાન કરી રહ્યા છો. સર્વજ્ઞ છો એટલે એક સમયમાં સર્વને જાણો છો, જ્ઞેય માત્રને જાણો છો. આપનાથી કાંઈ અજાણ્યું નથી. આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ પવિત્ર છે એમ આપે જ્ઞાનમાં જોયું છે. શું જોયું છે? આત્માનું પોતાની સત્તાથી હોવાપણું, આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું. આ આત્મા એ પોતે પોતાની સત્તાથી રહ્યો છે અને પોતે શુદ્ધ છે, પવિત્ર છે એમ સર્વજ્ઞ ભગવાને જોયું છે. એટલે કહે છે કે દરેક આત્માનું એના પોતાના સત્તા સ્વભાવે હોવું, શુદ્ધ સ્વભાવે હોવું, પવિત્ર ભાવે પરિણમવું, એ બધું એ એનાથી જ છે. એટલે કહે છે કે આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ પવિત્ર છે એમ આપે જ્ઞાનમાં જોયું છે. પર વસ્તુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નો કર્મને આપે અજીવપણે દેખ્યા છે. જો એ બધાને તો અજીવપણે જોયા છે, એને આત્માપણે જોયા નથી, એને જીવની સત્તાપણે જોયા નથી, આત્માની સત્તાપણે જોયા નથી, આત્માપણે નથી જોયા, પણ
આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નો કર્મને તો આપે અજીવપણે દેખ્યા છે, અને હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના ઇત્યાદિને આપે પાપ રૂપે દેખ્યા છે. એટલે અજીવ તત્વ લીધું અને આ પાપ તત્વ પણ લીધું. અને પછી આગળ કહે છે કે દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ ભાવને આપે પુણ્ય તરીકે દેખ્યા છે. એટલે પુણ્ય ને પાપ અને અજીવ, પણ કોઈ આત્મા નહીં. નિજ હોવાપણું, પોતાનું હોવાપણું તો પ્રભુ આપ શુદ્ધ દેખો છો. એટલે કે આત્માનો શુદ્ધ સ્વભાવ છે, એ સત્તારૂપ છે, એ એનું હોવાપણું છે. નિજ હોવાપણું તો પ્રભુ આપ શુદ્ધ દેખો છો. ખરું ને શરૂઆતમાં કે આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ પવિત્ર છે. એટલે બીજા બધા જે છે એ તો આત્મારૂપ છે જ નહીં. વ્રત, તપ આદિ પુણ્ય ભાવોને પણ આત્માના હોવા પણ સર્વજ્ઞ પરમેશ્વર જોતા નથી. સર્વજ્ઞ પરમેશ્વરે તો એને બંધના કારણરૂપ, પુણ્ય બંધના કારણરૂપ જોયા છે, જે આત્માના છે જ નહીં. આત્માના હોવા પણ ભગવાનના જ્ઞાનમાં આવ્યા નથી. આપણે કહીએ કે શુભ ભાવ, આ વ્રત, તપ બધું છે ને, એ સાધન હોય કે નહીં? પણ અહીંયા તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે કે સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં એ ભાવ પુણ્ય બંધના કારણ રૂપે દેખાયા છે. વ્રત, તપ આદિના જે વિકલ્પ જે છે એને તો ભગવાને પુણ્ય તરીકે દેખ્યા છે, એને આત્મા તરીકે જોયા નથી. આત્માના હોવા પણ એ દેખ્યા નથી. તો પછી એ ક્યાંથી સાધન થાય? એટલે કે આ કોઈ આત્માનું સાધન હોઈ શકે નહીં. ગુરુદેવ ઘણી વાર એક કે બે લીટીની અંદર ઘણી મોટી વાત કરે, પાના ભરાય તો એનો વિસ્તાર થઈ શકે એવી વાત ગુરુદેવ ઘણી વાર કરે. આમાં પણ એવી જ વાત કરી. અહીંયા આગળ 194 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ચૈતન્ય ગુણ રત્નાકર પ્રભુ આત્મા છે, તેમાં એક કર્મ એટલે સાધન નામનો ગુણ છે. આ જ્ઞાન આદિ બીજા અનંત ગુણમાં આ સાધન ગુણનું રૂપ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ બધા ગુણ છે, એ અનંત ગુણ છે. એ બધા ગુણમાં આ સાધન ગુણનું, કરણ ગુણનું રૂપ છે. શું કહ્યું? કે આત્મામાં જ્ઞાન વગેરે ગુણ છે, તેમાં આ કરણ ગુણનું, સાધન ગુણનું રૂપ છે. જ્ઞાન ગુણમાં સાધન ગુણ છે એમ નહીં, કોઈ ગુણની અંદર આ ગુણ છે એમ નહીં, પણ એનું રૂપ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન ગુણ પોતે જ સાધન રૂપ થઈને પોતાના સમ્યક જ્ઞાન પરિણામને સાધે એવું એનું સ્વરૂપ છે. સાધન થાય એટલે શું? કે જે સાધ્ય છે એને સાધે. એટલે અહીંયા એ છે કે જ્ઞાન ગુણ પોતે જ સાધન રૂપ થઈને પોતાના સમ્યક જ્ઞાન પરિણામને સાધે એવું એનું સ્વરૂપ છે. કેમ એવું સ્વરૂપ છે? કેમ કે એમાં સાધન ગુણનું રૂપ છે. જ્ઞાન ગુણમાં સાધન ગુણનું રૂપ છે. ગુરુદેવ કહે છે કે પોતાના સ્વરૂપમાં શું છે, પોતે કોણ છે, એનો એને ક્યારેય વિચાર કર્યો નથી. જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે તેને સાધન બતાવતા આચાર્યદેવ ગાથા 294ની ટીકામાં કહે છે. શું કહે છે આચાર્યદેવ? કે આત્મા અને બંધને દ્વિધા કરવા રૂપ કાર્યમાં કરતા જે આત્મા, તેના સાધન એટલે કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતા નિશ્ચય પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા એટલે જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક કરણ છે. જો 294 ગાથા આપણે કરી અને એમાં આ કરણ સંબંધીની વાત હતી, તો એમાં કરણ સંબંધીની વાતમાં કહે છે કે આત્મા અને બંધને વિધા કરવા રૂપ કાર્યમાં કરતા જે આત્મા
તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતા નિશ્ચય પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી, એટલે પોતાથી જુદું કોઈ સાધન નથી, પોતાથી ભિન્ન સાધનનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ એટલે કે જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ કરણ છે, છેદનાત્મક કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતા તેઓ નાનાપણાને અવશ્ય પામે છે. કોણ નાનાપણાને પામે છે? બંધની વાત. આત્મા અને બંધ એ બે છૂટા થઈ જાય છે. કર્મના બંધ અને આત્મા છૂટા પડી જાય છે. તે જ્ઞાન દ્વારા, એ સાધન છે. માટે પ્રજ્ઞા એટલે જ્ઞાન વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે. એટલે જ્ઞાન અને બંધને આ રીતે જુદા પાડાય. જ્ઞાન દ્વારા જ આત્મા અને બંધ, કર્મના બંધ અને આત્મા જુદા પડે છે. જો અનાદિનું એને એવું મિથ્યા શ્રદ્ધાન છે કે પોતે કર્મ રહિત થઈ શકે જ નહીં, અથવા તો પોતે કર્મ સહિત જ છે, એટલે કર્મને કારણે જ એના બધા પરિણામોનો થાય, એટલે પોતે તો કાંઈ કરી શકે નહીં, કર્મ છે એટલે કર્મ પ્રમાણે બધું થાય છે. આવી ઊંધી એની માન્યતા છે. તો ત્યાં એમ સમજાવવું છે કે ભાઈ એ કર્મ છે તારાથી જુદો છે, અને એ કર્મ જે છે એને તું આત્માથી જુદા પાડી શકે એવો સક્ષમ છો. કર્મ તો કર્મમાં રહ્યા એ જુદા જ છે, પણ એની જે મિથ્યા માન્યતા છે એને જો સમ્યક કરવી હોય તો પહેલા તો એને એ સ્વીકાર કરવો જોઈએ કે આત્માથી એ જુદા છે. અને એવું આત્માથી જુદાપણાનો સ્વીકાર કરવામાં એને જ્ઞાન જ કામ કરે છે, જ્ઞાન જ સાધન થાય છે કે ભગવતી પ્રજ્ઞા જ, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ એમાં કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? કે બેને જુદા પાડે છે. અર્થાત પ્રજ્ઞારૂપી સાધન વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. આ વાત ક્યાં આવી? 294ની ટીકામાં કહી. હવે એ વાતને અહીંયા સાંકળી લીધી છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સાધન કર્યું, પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. એ ત્યાં 294 ગાથાની અંદર વાત આવી. તો ગુરુદેવ કહે છે કે ભાઈ આ જુઓ, આ રીતે સાધન કર્યું, જ્ઞાનને સાધન કર્યું, સાનુભવમાં અંતસ્પર્શ કરીને આચાર્ય ભગવાન કહે છે ભગવતી પ્રજ્ઞા જ સ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા જ છેદનાત્મક કરણ છે. છેદનાત્મક કરણ એટલે બંનેને જુદા પાડવા વાળું સાધન. શું છે? આચાર્ય ભગવાન શું કહે છે અને કેવી રીતે કહે છે? તો કે સ્વાનુભવમાં અંતસ્પર્શ કરીને, પોતે આચાર્ય ભગવાન કાંઈ એમને વાત અધ્યરથી કરતા નથી, પોતે અનુભવ સહિત કહે છે. પોતાના સ્વરૂપને જેમણે અનુભવ્યું છે એટલે અંતસ્પર્શ કરીને આચાર્ય ભગવાન કહે છે કે ભગવતી પ્રજ્ઞા જ એટલે જ્ઞાન જ. કેવું જ્ઞાન? તો કે સ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા જ. ભગવતી પ્રજ્ઞા કેવી છે? સ્વ તરફ ઢળેલી જ્ઞાનની જે દશા, એ જ કરણ છે, એ જ સાધન છે. અને એ કેવું સાધન છે? છેદનાત્મક કરણ છે. શેને છેદી નાખે એવું કરણ છે? શેને છેદી નાખે એવું સાધન છે? તો કે આત્મા અને બંધ એ બેને જુદા કરે એવું એ સાધન છે. કર્મને અને આત્માને જુદા પાડે એવું એ સાધન છે. પ્રજ્ઞારૂપી સાધન વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. આમ કર્તાનું સાધન પોતામાં જ છે, કર્તા પોતે જ છે. પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી, એમ ગાથામાં આવ્યું ને, એમ આચાર્ય ભગવાને કહ્યું ને, પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી, એટલે પોતાથી જુદું સાધન નથી, પોતાથી ભિન્ન સાધનનો અભાવ હોવાથી, એમ વાત કરીને તો પોતાથી જુદું કોઈ સાધન છે જ નહીં. આચાર્ય દેવે આ મહાસિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે પોતાથી ભિન્ન જુદું સાધન નથી. માટે એ ભાઈ, તારા સાધનની, તારા તરણની અંદર ચૈતન્યના તળમાં ઊંડા ઉતરીને તારામાં જ તપાસ કર. તું સાધન શોધવા નીકળ્યો છો તો બીજે ક્યાંય સાધન છે જ નહીં. તું તારી અંદરમાં જો
અંદરમાં કરણ શક્તિ પડી છે એ જ તારું સાધન છે. બીજે શોધમાં જેઓ સાધનને બહારમાં શોધે છે તેઓ સ્થૂળ બુદ્ધિવાળા બહિર્દ્રષ્ટિ છે, તેમને બીજે ક્યાંય સાધન હાથ આવતું નથી. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને કે વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન કર્યો. કહે છે કે જે ચૈતન્યના તળમાં ઊંડા ઉતરીને શોધ કરે છે તેમને પોતાના આત્મામાં જ પોતાનું સાધન ભાસે છે. પોતે જ સાધનરૂપ થઈ અને સમ્યક દર્શન આદિ નિર્મળ ભાવોને પ્રાપ્ત કરે છે. જ્ઞાનને સૂક્ષ્મ કરીને જ્યાં અંતરમાં વાળ્યું, સ્વાભિમુખ કર્યું, ત્યાં ભગવાન આત્માનો અનુભવ થાય છે. આ સ્વાભિમુખ જ્ઞાનની દશાને ભગવતી પ્રજ્ઞા કહે છે. સ્વાભિમુખ જ્ઞાનની દશાને ભગવતી પ્રજ્ઞા કહે છે અને આ જ સ્વાનુભવનું અને મોક્ષનું સાધન છે. ભગવતી પ્રજ્ઞા અભેદપણે આત્મા જ છે, કે કાંઈ આત્માથી જુદું નથી. ભગવતી પ્રજ્ઞા કહો, જ્ઞાન કહો, પ્રજ્ઞા શ્રેણી કહો, તો એમાં કહેવું તો એ જ છે કે ભગવાન આત્માનું જે જ્ઞાન છે તે જ સાધન છે. હવે જ્ઞાન અને આત્મા કંઈ જુદા નથી, એટલે આવો ભેદ ન પાડીએ અને અભેદથી જો કથન કરવામાં આવે તો એનો અર્થ શું થયો કે અભેદપણે આત્મા જ સાધન છે, અભેદપણે આત્મા જ ભગવતી પ્રજ્ઞા છે, અભેદપણે ભગવાન આત્મા જ જ્ઞાન છે. તેથી આત્મા જ પોતે પોતાના નિર્મળ ભાવોનું સંકિતથી માંડી અને સિદ્ધપદ પર્યંતના બધા જ નિર્મળ ભાવોનું સાધન છે. આ સિવાય બીજું ભિન્ન સાધન કયું હોય તો તે ઉપચાર માત્ર કયું છે એમ જાણ. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે પોતાની શક્તિનું અંતરમાં શોધન કર્યા વિના, પોતાના સાધનનું ભાન કર્યા વિના એ 84ના અવતારમાં રખડ્યા કરે છે. અને આગળ કહે છે કે ભાઈ, તારે દુઃખમુક્ત થવું હોય તો અંદર તારામાં પોતામાં એનું સાધન છે એનો નિશ્ચય કર, અને પર્યાયમાં જે નિર્મળ જ્ઞાન અને આનંદનું કાર્ય એક પછી એક પ્રગટ થાય છે, નિર્મળ 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 પર્યાયો થતી જાય છે, જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની જે નિર્મળ પર્યાયો થાય છે, તે વિતરાગી ભવતા ભાવનું કારણ કહે છે કે આત્મામાં સદાય રહેલી સાધન શક્તિ છે. આત્મામાં અંતરદ્રષ્ટિ કરી છે તે ધર્મી દ્રષ્ટિવંતને શ્રદ્ધા ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈ અને સંકિતપણે પરિણમે છે. સંકિતપણે કોણ પરિણમે છે? બીજો કોઈ પરિણમતો નથી. આત્મા પોતે જ સંકિતપણે પરિણમે છે અને એવા સંકિત થવાનું કારણ પણ પોતે ભગવાન આત્મા છે, કરતા પણ એ જ છે અને પોતે જ એનું સાધન છે. જ્ઞાન ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈ અને સમ્યક જ્ઞાનપણે પરિણમે છે અને આનંદ ગુણ વડે આત્મા પોતે જ અનાકુળ આનંદપણે પરિણમે છે. આમ સાધન ગુણનું સર્વ ગુણમાં રૂપ હોવાથી સર્વ ગુણમાં પોતપોતાની પર્યાયોનું સાધન થવાનું સામર્થ્ય છે. દરેક ગુણનું નિર્મળ પરિણમન થાય છે તો એવું પરિણમન કરવા વાળો એ ગુણ પોતે કરતા છે અને એનું સાધન પણ એ ગુણ પોતે જ છે. કેમ કે આ કર્ણ નામની શક્તિ અંદરમાં પડી છે અને એ શક્તિનું રૂપ બધા ગુણમાં છે. બધા ગુણ પર્યાયો અભેદ આત્મામાં જ સમાતા હોવાથી આ ભેદ પાડીને જે કથન કહ્યું છે એને જો સમેટી લઈએ તો એમ કહેવાય કે આત્મા જ સાધન છે, આત્મા સાધ્ય છે અને આત્મા જ સાધન છે. ભેદ તો સમજવા માટે કર્યા. ભગવાન આત્મા પોતે પોતાના પરિણામને પ્રાપ્ત કરે છે, નિર્મળ પરિણામને પ્રાપ્ત કરે છે, એ એનું કર્મ છે. એ જ ભગવાન આત્મા
નિર્મળ પરિણામને પ્રાપ્ત કરે છે એ કર્તા છે, અને એવા નિર્મળ પરિણામને પ્રાપ્ત કરવા વાળું સાધન પણ ભગવાન આત્મા પોતે જ છે. કેમ કે અંદર આ કરણ નામની શક્તિ પડી છે. ઉદય કહે છે કે આ તત્વની વાતનો અત્યારે તો બહુ લોપ થઈ ગયો છે. આવી તત્વની વાત કોઈ કરતું જ નથી. ઊંચા પદ ધરાવનારા પણ વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો અને તમારું કલ્યાણ થઈ જશે એવી પ્રવૃત્તિ કરે છે. પણ ભાઈ, શુભભાવ કરતા કરતા શુદ્ધતા થશે એવી પ્રવૃત્તિ સાચી નથી, સમ્યક નથી. કેમ કે શુભરાગ કોઈ શુદ્ધતાનું સાધન નથી. આગળ 195 પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સાધકને વર્તમાન નિર્મળ વિતરાગી ભાવના ભવનનું કારણ આત્માની કરણ શક્તિ છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ તે ઉત્કૃષ્ટ સાધન કયું છે, પણ જઘન્ય સાધન બીજું કાંઈ છે કે નહીં? આ તો ઉત્કૃષ્ટ સાધન કયું. પહેલા એમ કરીને વાત કરી કે આ નિશ્ચય સાધન કયું, એ તો બરાબર છે, પણ પછી બીજું કાંઈ વ્યવહાર સાધન તો છે ને? શાસ્ત્રમાં એવી વાત આવે છે ને, એનાથી જુદું, સાધ્યથી જુદું સાધનને એમ કરીને પ્રશ્ન કર્યો હતો. હવે ફરી પાછો એવા જ પ્રકારનો પ્રશ્ન અહીંયા કર્યો છે કે આ જે વાત કરી એ તો ઉત્કૃષ્ટ સાધનની વાત થઈ, પણ જઘન્ય સાધન બીજું કાંઈ છે કે નહીં? જઘન્ય એટલે ઓછામાં ઓછું જે હોય દયા, દાન, વ્રત આદિ શુભભાવ થાય તે જઘન્ય સાધન છે કે નહીં? ગુરુદેવ એનો ઉત્તર આપે છે, કહે છે કે ના, શુભભાવ સાધન નથી. શુભભાવ સાધન નથી. એ તો ધર્મીને બહારમાં નિમિત્તરૂપ અને સહચર કેવો શુભભાવ હોય છે તેનું જ્ઞાન કરાવવા એના તે શુભભાવને આરોપ દઈને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે નિયમરૂપ સાધન નથી. તે સાધન જ નથી. ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર નિયમરૂપ સાધન એવો અર્થ થાય છે. ભવના છેદરૂપ સાધકનું ખરું સાધન એકમાત્ર આત્મસ્થિત નિર્મળ પરિણત સાધન શક્તિ છે. આત્મામાં રહેલી આત્મસ્થિત એકમાત્ર આત્મસ્થિત નિર્મળ પરિણત સાધન શક્તિ છે. આવી વાત છે. આગળ 196 પાના પર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આત્મામાં અપરિમિત અનંત શક્તિઓ છે. તેની એક એક શક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. એ રીતે પ્રત્યેક ગુણમાં આ સાધન શક્તિ વ્યાપક છે. તેથી અનંત ગુણ નિધાન નિજ આત્મદ્રવ્ય ધ્રુવ ત્રિકાળીનો આશ્રય કરતા શક્તિઓ વડે આત્મા સ્વયં સાધનરૂપ થઈને પોતાની નિર્મળ પર્યાયોને ઉત્પન્ન કરે છે. સંકિતથી માંડી પંચ પરમપદ પર્યંતના સ્થાનોની સિદ્ધિના સાધનનું આ રહસ્ય છે. 5 પરમપદ કહીએ ને, પંચ પરમેષ્ટિના પદ એ આત્માના જ પદ છે, એ આત્માની જ દશા છે. 3 તો મુનિના પદ થયા, મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય, અને પછી અર્યંત, અને પછી સિદ્ધ. એ 5 પદ પંચ પરમેષ્ટિ. એ પંચ પરમેષ્ટિ જે છે એ 5 પદ સુધીનો જે આખો ભાવ સમ્યક દર્શનથી શરૂ થઈ અને આ પંચ પરમેષ્ટિના બધા સ્થાનો સુધીનો જે એનો ભાવ, તો કહે છે કે એવા ભાવ થવામાં ભગવાન આત્માને બીજું કોઈ અન્ય સાધન નથી, પણ આ અંદરમાં રહેલી કરણ શક્તિ છે એ જ સાધન છે. એટલે ભગવાન આત્મા સ્વયં પોતે જ સાધન રૂપ થઈને પોતાની આ નિર્મળ પર્યાયોને ઉત્પન્ન કરે છે. સંકિતથી માંડી અને પંચ પરમપદ પર્યંતના
સ્થાનોની સિદ્ધિના સાધનનું આ રસ. ગુરુદેવ અહીંયા બહુ સરસ વાત કરે છે, સમજવા જેવી છે, ધ્યાન રાખીને સમજવી, એનો ઊંધો અર્થ ના કરવો. કે છે કે જૈનમાં જન્મીને પણ લોકો નમો અર્યંતાણમ ઇત્યાદિ પંચ પરમેષ્ઠીના જાપ જપે. જાપ જપવા એ ખોટું નથી, પણ જાપ જપે એટલા માત્રથી કાર્ય નથી થતું. એટલે કહે છે કે જાપ જપે છે, પણ એની સિદ્ધિનું સાધન શું? એની સિદ્ધિ એટલે કે નમો અર્યંતાણમ, જેને એ નમસ્કાર કરે છે એવા અર્યંત પરમાત્મા ને નમસ્કાર કરવા પાછળનું શું પ્રયોજન છે? તો કે પોતે પણ એવો અર્યંત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, એટલે પોતે પણ એવા અર્યંત પદને પ્રાપ્ત કરી શકે એવો છે. તો એવા અર્યંત પદની પ્રાપ્તિ એને કરવાની છે. માત્ર એના કઈ જાપ કરવાથી કામ ચાલશે નહીં. એનું ધ્યેય શું છે એ ધ્યેય સમજ્યો નથી, એટલે ખાલી જાપ કર્યા કરે, પણ એની સિદ્ધિ એને કરવાની છે એ વાતે એને ખબર નથી. એને શું કરવાનું છે? એને અર્યંત પદની પ્રાપ્તિ કરવાની છે. તીર્થંકર થવાની વાત નથી, અર્યંત થવાની વાત કરીએ છીએ આપણે. 4 ઘાતી કર્મોનો નાશ થાય, 13મા ગુણસ્થાનની દશા છે, એવા અર્યંત પરમેશ્વર સર્વજ્ઞ છે. તો એવી અર્યંત પદની પ્રાપ્તિ એને કરવાની છે. અને એવી અર્યંત પદની પ્રાપ્તિ કરવાની છે, તો એવી અર્યંત પદની પ્રાપ્તિ થાય તો એનું પ્રયોજન સિદ્ધ થયું કહેવાય. તો એવી સિદ્ધિનું સાધન શું? એનો વિચાર સુદ્ધા ના કરે કે આ અર્યંત પદની પ્રાપ્તિ મને કેવી રીતે થશે, એનું સાધન શું, એનો વિચાર ના કરે, માત્ર જાપ કર્યા કરે. પણ એ અર્યંત પદની પ્રાપ્તિ પોતાને કરવાની છે, અને એવી પ્રાપ્તિ કરવાનું સાધન અર્યંત ભગવાને બતાવ્યું છે. તીર્થંકર ભગવાનની વાણીમાં એ આવ્યું છે, ઓમકાર ધણીમાં આવ્યું છે, અને આચાર્ય ભગવાને એ શાસ્ત્ર દ્વારા આપણા સુધી પહોંચાડ્યું છે. ગણધર ભગવાને એમાંથી એ દિવ્ય ધણીમાંથી આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે. કઈ રીતે એ સિદ્ધિ થાય? પણ એ તો બધી વાતમાં એ ઊંડો ઉતરતો જ નથી. અરે એને તો એમય નથી કે પોતાને અર્યંત થવાનું છે, એમય નથી. તમે 100 જૈનને બોલાવીને પૂછશો કે તમે આ ધર્મ કરો છો એની પાછળનું કારણ શું, તમારે શું થવું છે, તો મને નથી લાગતું કે 2 માણસથી વધારે કોઈ તમને એમ કે ના અમારે અર્યંત પદની પ્રાપ્તિ કરવી છે એટલે એમ ધર્મ કરીએ છીએ. 98% લોકોને તો એ ભાન નથી કે શા માટે ધર્મ કરે છે. હવે આ 2% જેને એમ છે કે મારે અર્યંત થવું છે, અર્યંત પદની પ્રાપ્તિ કરવાની છે, એ મારું ધ્યેય છે, માટે હું આ ધર્મ કરું છું. તો એ 2 જે છે એ 2ને પણ એ ખબર નથી. એ બે જેવા આપણે 200 ભેગા કરીએ તો એવા લોકોને પણ ભાગ્યે જ કોઈને ખબર છે કે એવી સિદ્ધિનું સાધન શું છે. ગુરુદેવ એની અહીંયા વાત કરે છે કે એ જાપ જપે, પણ એની સિદ્ધિનું સાધન શું એનો વિચાર સુદ્ધા ના કરે. અરે ભાઈ, નમસ્કાર મંત્રના જાપ તો એને અનંતવાર કર્યા છે, પણ એથી શું લાભ? એ તો શુભભાવ છે. એ તો પૂજા ભક્તિ વિનયનો જેવો ભાવ છે એવો જ આ નમસ્કાર મંત્રનો પણ ભાવ છે. નમસ્કાર મંત્ર દ્વારા એ શું કરે છે? પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા એ તો શુભભાવ થયો, અને એવા શુભભાવનું ફળ પુણ્યનો બંધ થશે, પણ મુક્તિ નહીં મળે. પોતાના સ્વરૂપને વિશે ઉગ્ર પુરુષાર્થ કરી અને પહેલા તો સ્વરૂપનો એને અનુભવ કરવાનો, અને પછી એમાં લીનતા કરવાની અને એમાં સ્થિરતા કરવાની, આ કરવાનું છે. એટલે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એવો નિર્ણય પહેલા કરવો, અને જ્યારે એવો પુરુષાર્થ કરે છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો, તો એ વખતે જેને સમ્યક દર્શન થાય છે, અનુભવ થાય છે, એને સમજાઈ જાય છે કે જે તીર્થંકર થયા છે, જે કેવડી થયા છે, જે સિદ્ધ થયા છે, એમનો કેવો પુરુષાર્થ હશે. જે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે અને સમ્યક દર્શન પ્રગટ કરે છે, એને સમજાય છે કે કેવો ઉગ્ર પુરુષાર્થ પ્રભુએ કર્યો, ત્યારે એ 13મા ગુણસ્થાનની દશાને પામ્યા, ને પછી સિદ્ધ થવાના જ છે. તો એને એ સમજાય છે, ને એટલે એને એ પ્રભુનો પુરુષાર્થ સમજાય છે, એટલે સહજ જ
પ્રભુ તરફ ભક્તિનો ભાવ, અહોભાવ આવી જાય છે અને પ્રભુ તરફ મસ્તક ઝૂકી જાય છે કે પ્રભુ આપનો આવો પુરુષાર્થ, આવો ઉગ્ર પુરુષાર્થ કે આપ પોતે હંમેશને માટે સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા, અને અમે તો થોડી ક્ષણ માટે પણ સ્વરૂપને વિશે રહી શકતા નથી. એને સાચા અર્થમાં સમજાય છે. એટલે એને એવો અહોભાવ, પૂજાનો, ભક્તિનો, વિનયનો ભાવ આવે છે અને એ પ્રભુને નમસ્કાર કરે છે. એના નમસ્કાર સાચા નમસ્કાર, પણ છતાંય એ ભાવ, એવો ભાવ એ પણ શુભ ભાવ છે. એવો ભાવ એ પણ શુભ ભાવ છે. એટલે નમસ્કાર મંત્ર થાય છે તો એમાં એક પછી એક જે પદ છે એ પદમાં સાધુના 3 પદ છે. એટલે એમ નથી કે મુનિ કરતા આચાર્ય ઉપર પહેલા, મુનિ કરતા પહેલા એ કેવળ જ્ઞાન પામે એવો કોઈ અર્થ નથી, અને આચાર્ય પછી એ મુનિ કરતા ઉપાધ્યાય ઉપર ને ઉપાધ્યાય પછી આચાર્ય, એમ એવો ક્રમ નથી. મુનિ હોય એ ઘણીવાર આચાર્ય પહેલા પણ કેવળ જ્ઞાન પામે, એટલે એમ એ ક્રમ નથી. પણ એ 5 એવા એ સ્થાનમાં 3 સ્થાન છે તે સાધુના છે, મુનિના છે. એટલે એ 3માંથી કોઈ પણ એક સ્થાનની પ્રાપ્તિ, એનાથી આગળ વધી અને અર્યંત પદની પ્રાપ્તિ અને પછી સિદ્ધ પદની પ્રાપ્તિ. તો આમાં જે પુરુષાર્થ છે ને એ પણ બધાનો એ રીતે છે. એટલે આ જીવ જેને સમ્યક દર્શન થાય છે એને મુનિ પ્રત્યે, સાધુ પ્રત્યે, જે સાચા 7મા ગુણસ્થાનની દશાવાળા મુનિ છે એમના પ્રત્યે, એ પછી મુનિ હોય, ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય કે ગણધર હોય, એ બધા પ્રત્યે એને એવો અહોભાવ આવે છે. અને હજી તો એમની તો અધૂરી દશા છે, પણ જેમને પૂર્ણ દશા પ્રગટ થઈ છે એવા અર્યંત ભગવાન પ્રત્યે તો વિશેષ ભાવ આવે છે કે હું પ્રભુ આપ તો પૂર્ણપણે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા. એટલે બધાને નમસ્કારનો એને અંદરમાંથી ભાવ આવે છે. બધાને નમસ્કારનો ભાવ એને આવે છે કે હો આમનો પુરુષાર્થ કેવો. એટલે એ 5ને નમસ્કાર કરે છે. એમ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે. એટલે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરવામાં એ જાપ કર્યા કરે, બોલ્યા કરે, પણ એ તો એમના સ્વરૂપને સમજતોય નથી કે એમણે કેવો પુરુષાર્થ કર્યો છે, એ જાણતો નથી. તો પછી પોતાને એ પદની પ્રાપ્તિ કરવાની છે કે કઈ રીતે કરશે, એનું સાધન શું, એ બધું તો ક્યાંય બાજુ પર રહી ગયું. એનો વિચાર સુદ્ધા કરતો નથી. નમસ્કાર મંત્રના જાપ તો એને અનંતવાર કર્યા છે, પણ એથી શું લાભ? એ તો શુભ રાગ છે, એમાં પંચ પરમ પદ રૂપ ધર્મ ક્યાંથી આવે? એ શુદ્ધ ભાવ દ્વારા પંચ પરમ પદ રૂપ ધર્મ ક્યાંથી આવે? પંચ પરમ પદ રૂપ ધર્મ એટલે શું? પંચ પરમ પદ રૂપ ધર્મ દશા એ શું છે? એ તો એવા પદની પ્રાપ્તિ છે. મુનિ પદની પ્રાપ્તિ, 7મા ગુણસ્થાન 10ની દશાની પ્રાપ્તિ, અને પછી આગળ વધીને અર્યંત પદની પ્રાપ્તિ, અને પછી તો સિદ્ધ પદની પ્રાપ્તિ. એવી એ પંચ પરમ પદની પ્રાપ્તિ છે. એ 5ને નમસ્કાર તો એને અંદરમાંથી થઈ જાય છે, કેમ કે એને એ પદના ક્રમમાં જ એને પણ આગળ વધવાનું છે. એ જાણે છે કે આ સાધુના 3 પદ પૈકી મારું એવું પદ 7મા ગુણસ્થાનની દશાનું થશે, પછી ઉગ્ર પુરુષાર્થ દ્વારા મને અર્યંત દશા પ્રગટ થશે. એ પણ એ જાણે જ છે. એટલે અહીંયા ગુરુદેવ એ વાત કરી છે કે એમાં પંચ પરમપદ રૂપ ધર્મ ક્યાંથી આવે? આ માત્ર જેમણે એ પદ પ્રાપ્ત કર્યું છે એમને નમસ્કાર કરવાથી એ પદની પ્રાપ્તિ થોડી થઈ જાય છે. જેમણે એ પદ પ્રાપ્ત કર્યું છે એમને નમસ્કાર કરવાથી એ પદની પ્રાપ્તિ નથી થતી ને, એમને નમસ્કાર તો સહજ રીતે થઈ જાય છે. એટલે છે કે પંચ પરમ પદ રૂપ ધર્મ દશાના કારણ રૂપ, સાધન રૂપ તો અંદર સાધન સ્વભાવમય આત્મા છે. માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસી. જો જાપ ન કરવા એમ નથી કહ્યું, જાપના વિકલ્પના આશ્રયથી ખસી. એટલે આશ્રય કોનો કરવો? એ વિકલ્પનો આશ્રય નહીં કરવો, આશ્રય પોતાના શુદ્ધ સ્વરૂપનો કરવો. અને ભગવાને પણ એમ જ કર્યું છે, અને એમ જ પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. જાપ ન કરવાનું એમાં ક્યાંય કહ્યું નથી. લોકો સમજે નહીં એટલે ઊંધા અર્થ કરે. શું કહ્યું? માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસીને.
એ દ્વારા એ વિકલ્પ દ્વારા કાંઈ પ્રાપ્ત થવાનું નથી. પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને ત્યાં સ્થિરતા કરવાની છે. પણ એવી સ્થિરતા નથી થતી, એટલે જેમણે એ પદ પ્રાપ્ત કર્યા છે એમના પ્રત્યે અહોભાવ આવે છે, એટલે એમને નમસ્કાર થાય છે. તો આ નમસ્કાર મંત્ર છે. એ રીતે આ નમસ્કાર મંત્ર છે. પાંચે પદ આત્માના જ છે. ભગવાન આત્માના આશ્રયમાં તું જા, પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયમાં તું જા, ત્યાં એકાગ્રતા, લીનતા અને સ્થિરતા કર. અને એમ કરતા તારો આત્મા જ નિજ સ્વભાવ સાધન વડે પંચ પરમપદ રૂપ થઈ તને સાધ્યની સિદ્ધિ કરાવશે. આ સિવાય બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી. આચાર્ય દેવે સ્વયં કળશમાં કહ્યું છે કે સતતમ અનુભવામ અનંત ચૈતન્યતિં ન ખલુ તસ્માત ન્યથા સાધ્ય સિદ્ધિ. આત્માનો આ સ્વભાવ જ એવો છે કે તેને સાધન બનાવીને અનંતા જીવોએ સિદ્ધ પદ સાધ્યું છે, અને સ્વભાવના સાધન વડે જ અનંતા જીવ સિદ્ધ પદને સાધશે. નિજ સ્વભાવ સિવાય 12મા નિમિત્તમાં અને રાગમાં સાધન શોધનારાને તો સંસારની જ સિદ્ધિ થશે, અર્થાત તે સંસારમાં જ રખડશે. આગળ કહે છે, ભાઈ, સાધકને પોતાનો આત્મ સ્વભાવ જ પ્રતિ સમયે નિર્મળતાનું સાધન થાય છે. આત્મામાં સાધન શક્તિ તો ત્રિકાળ છે, પણ પોતે સ્વસન્મુખ થઈ નિજ સ્વભાવ સાધનને ગ્રહે તો એ થાય ને. અંદર તો શક્તિ ત્રિકાળ પડી છે, પણ પોતે સ્વસન્મુખ થઈ અને નિજ સ્વસ્વભાવ સાધનને ગ્રહે તો એ શક્ય છે. સ્વસન્મુખ થઈ ને સ્વભાવ સાધનને ગ્રહે તો સંકિત સહિત સાધક દશા અવશ્ય પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્યને સાધનપણે ગ્રહતા જ જ્ઞાન આદિ અનંત ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયો રૂપ પરિણમી જાય છે. પ્રવચનસાર ગાથા 21ની ટીકામાં કહ્યું છે કે કેવળી ભગવાન સ્વયમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ અનાદિ અનંત અહેતુક અને અસાધારણ જ્ઞાન સ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળ જ્ઞાન ઉપયોગ રૂપ થઈને પરિણમે છે. કહે છે, જો આમાં કેટલી સ્પષ્ટ વાત કરી છે કે કેવળ જ્ઞાનનું સાધન બીજું કોઈ છે જ નહીં. પોતાનો જ્ઞાન સ્વભાવ જ કેવળ જ્ઞાનનું સાધન છે. આ રીતે શ્રદ્ધા, આનંદ આદિ બધી જ શક્તિઓના પરિણમમાં સમજી લેવું. છેલ્લે પાના નંબર 197 પર કહે છે, કૃપાળુદેવે જે વાત કરી છે એ કીધી છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આનો અર્થ ગુરુદેવે જે કર્યો છે અદભુત છે. ગુરુદેવ કહે છે કે નિમિત્ત સાધન અને રાગ સાધન એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. અહીંયા આત્મભ્રાંતિની વાત કરી છે ને, તો એમાં આ મોટામાં મોટી ભ્રાંતિ જીવને છે. નિમિત્ત સાધન શુદ્ધભાવ છે તે સાધન. તો કહે છે કે એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. આ મોટામાં મોટી ભ્રાંતિ છે જીવને. મિથ્યાત્વ મહારોગ છે. સતને જાણનારા ગુરુની આ આજ્ઞા છે કે સ્વદ્રવ્યના આશ્રયમાં જતા ધર્મ થશે. તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતા રૂપ ધ્યાન, નિજ સ્વરૂપની એકાગ્રતા રૂપ ધ્યાન તે ઔષધ છે. આ સિવાય બહારના ઔષધ બધા ધૂળ ધાણી છે, ઉપાય નથી. તો આ પ્રમાણે અહીં કરણ શક્તિનું વર્ણન શરૂ થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.